આજે ઝાંખ તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી ડેડિયાપાડા તાલુકામાં આવી છે, ત્યારે આ ઝાંખ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એના સમર્થનમાં અમે બધા આવ્યા છે. જે રીતે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા ઉપર ભરોસો મૂક્યો છે, એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંખની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે. સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા, ગરોડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. કેમ કે જે રીતે આજે આઝાદીના 78 વર્ષ થયા અને અમે જ્યારથી સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે. જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે, આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે. આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે, પણ એમના માટે શિક્ષકો